ગુડ મોર્નિંગ, હરે મહાદેવ. કેમ છો બધા? મજાને મોજા છે. આપનું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આજે આપણે ખુશીનો દિવસ છે. હું યોગામાં લાવ્યો છું, જોઈ શકો છો. આપણું યોગાનું લખેલું છે, પાછળ પર લખેલું છે, જોઈ શકો છો. તમે બધા દેખાતો નહીં હોય, તમને નથી દેખાડું કે. તો આપણે આજે ખુશીનો દિવસ છે. તો આજે હું યોગામાં જસ્ટ આવ્યો છું હજી, અને બહાર એક કામ થાય છે, એ દેખાડું કે. એસી ફિટ કરે છે ગાય. તો આપણે એસી દેખાડો ગાય. તો આપણે બહાર જાય. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે બહાર તો આવી ગયા છીએ, અને આ એસીનો પંખો છે ગાય, જોઈ શકો છો. અને આવું કંઈક છે આની અંદર. જો આ પંખો છે, આમ એસી ફિટ થાય છે. તો અંદર જાય છે કંઈક એસી છે, આવું કંઈક એસી ફિટ છે. અહીંયા આવું બધું પડ્યું છે. અહીંયા એસીનું પડ્યું છે. આ એસીનું ઓલું છે, એનું પાખડું છે, અને આ બધો સામાન છે, જોઈ શકો છો. ત્યાં દૂર થઈ નકરી ગઈ. કોને? તો આ રામદેવ મોબાઈલ વાળા ભાઈ છે. ઓફર ચાલે. તો કઈ જેમાં ઓફર ચાલે છે તેમાં મોબાઈલ, એસી, કુલર, ઇલેક્ટ્રિક બધી વસ્તુ છે એમાં. જેમ કે મોબાઈલ તો આવી ગયો, તો આપણે આ ફોન બી મેં નાલી જ લીધો છે ગાય, જોઈ શકો છો ગાઈસ તમે બધા. તો આપણી પાસે લાલ બધા પૈસામાં પડ્યા છે. તો આ આખો ડબ્બો ભરાઈ ગયો છે, જોઈ શકો છો ગાઈસ. આખો ડબ્બો ભરાઈ ગયો. તો ગાઈસ તમને બધાને પસંદ આવ્યો હોય ને વિડીયો, તો લાઈક કરી દીજો. અને આપણે એસી તો આવી ગયું છે, જેમ કે ઉનાળો પણ આવી ગયો છે. તો આપણે હું એસી ન નખાવ્યો કોઈ દી બને ન બને. પહેલાં આપણે એસી ક્યાં નખાવાનું હતું એ તમને પહેલાં કહી દઉં. જો પહેલાં આપણે નખાવાનું હતું અહીંયા ઘડિયાળ લઈ લેત ને પછી નાખી દેત. તો ગાઈસ એવું હતું આપણે. તો આપણે પાછા બહાર જાય. તો ચાલો કન્ટિન્યુ. તો આપણે બહાર તો આવી ગયા છીએ. તો આપણે અડધું એસી ફિટ થઈ ગયું છે, જોઈ શકો છો. અને અહીંયા તો ગઈ ધૂળ અહીંયા અને અહીંયા. તો મિત્રો આપણે છે ને અડધું એસી ફિટ થઈ ગયું છે. તો આપણે બહાર પણ ઓલું થાય છે, જેમ કે આપણે કહેવામાં આવે આ પંખો ફિટ થાય છે. તો ખાલી ગાઈસ આ બોલ ફિટ કરવાના રહ્યા છે. તો તમારે એસી ફિટ કરવો હોય ને તો આ ભાઈને મળજો, ઘનશ્યામ ભાઈને. જેમ કે એ મવામાં મેઘદૂતભાઈ એક દુકાન આવેલી છે, રામદેવ મોબાઈલ. તો ત્યાં જઈને તમે બધા લખજો હું ત્યાં જઈને તમે બધા કહેજો કે એસી છે, કુલર છે, જેમ કે ઇલેક્ટ્રિક બધી વસ્તુ મળી જશે. અને આપણે આમ જો ગાઈસ ફિટ પણ થવા આવ્યું છે, અને અહીંયા રિમોટ પણ આવ્યું છે. તો આપણે દેખાડ દો રિમોટ. આવું કંઈક રિમોટ છે ગાઈસ. આપણે આ રિમોટ છે, અહીંયા ચાલુ થાય ના થાય, આગળ ને પાછળ ને પંખાનું લાગે છે. આ પંખાનું એટલે ખાલી પંખો ચાલે. આ બધું એસીનું, એ બધું એસીનું ગાઈસ. જો ગાઈસ બટન બધું બી આપણે જેમ કે પહેલાં એસી ફિટ નથી થયું ને એટલા માટે ચાલુ નથી થતું ગાઈસ. તો આપણે ફટાકડા ફોડું. જો ગાઈસ ફોટા. તો ગાઈસ આપણે બધા જઈએ. તો
આપણે રૂમમાં આવી ગયા છીએ. રૂમમાં સોરી રસોડામાં. તો આ મરચું છે આપણે. હા ભાઈ મરચું છે. જેમ કે આપણે ધડાવવા મેક્યું હતું એટલા માટે આપણે બહાર જઈએ. તો આપણે બહાર પણ આવી ગયો છું. એવો કંઈક કાચ છે ગાઈસ, જોઈ શકો છો તો બધા. અહીંયા પાણી આવે. અહીંયા ચોકડી છે. આપણે અહીંયા બેસી જાય તો કેવું લાગશે? હાલો ને બેસી જાય. તો આપણે ચડી ગયા છીએ. હવે બેસી જઈએ. તો બસ બેસી ગયો છું અહીંયા. કંઈ કામ અમાઈ ગયો છું. અને અહીંયા કંઈક આવું આપીએ તમારી આંગળી ચોટી છે ગાઈસ. જો આવું કાક છે. વોલ જેવું તો નથી પણ આમ કંઈક આમ ડરાવનું થઈ શકે. આમ જો ગઈ જલ્દી ઊભો નથી ખાવાનું મારે. ઊભો દો ગઈ. તો ગઈ આપણે બેસી ગઈ છીએ ઘડીક. હું પડી ભાઈ. મારો વજન કેટલો હશે? જરૂર નથી. મારે એસી ની જરૂર નથી. તો આ બધું શું કામ કરે છે મારી હાટું? એ તો વાત છે. મારા પપ્પા બોલે છે. મારા પપ્પાને દેખાડે છે. અમારા પપ્પા છે. અમારા પપ્પા છે. જોઈ શકો છો. છોકરાને એથી નથી નખાવી દેતા. છોકરાને એથી નથી નખાવી દેતા. છોકરાને એસી નથી નખાઈ દેતા એટલે મારી વાત કરે છે. એવું કહેતો હતો એમ. છોકરાને એસી નથી નખાઈ દેતા એમ. તો આપણે ટેકો દઈ દીધો. હવે આમ પગ આમ કરી દઈએ. તો કે પગ કરી દીધા છે આમ. જોઈ શકો છો તમે બધા. ટૂંટું આવી ગયું છે ગાઈસ. તો આપણે આને આમ તોડવું નથી. તો ફાડી નહીં નાખો. તો હવે ઊભા થઈએ. હવે ગાઈસ બધું ભરાઈ ગયું ગાઈસ, જોઈ શકો છો. તો આપણે આમ જો આધાર છો તો ગાઈસ. અહીંયા બ્લુ, અહીંયા જો આવો કંઈક છે. મારા હાથ બગડે. અચાનક ઉધર થઈ ગયો તો એસી આવશે તો શું થાય? તો ગાઈસ આપણે એસી નું આ છે ગાઈસ. અને આવું છે. આ કંઈક છે, હશે કંઈક છે ગાઈસ. મેં દીધું ગાઈસ. અને અહીંયા કંઈક આવું આપેલું છે. અહીંયા આવું કંઈક છે ગાઈસ, જોઈ શકો છો તમે બધા. આ બોલ છે, જોઈ શકો છો ગાઈસ. એસી નખાઈ ગયું છે તો આપણે દેખાડી દો. એસી ગઈ તો 12 ફીટ થઈ ગયું છે. તો દેખાડી દો ગાઈસ. તો ફીટ પર થઈ ગયું છે એસી, જોઈ શકો છો. આપણે 12 પણ ઓલું થઈ ગયું છે ગાઈસ. તમને બધાને દેખાડી દો. જો ગાઈસ આ બધું કાંઈ કરે છે. અહીંયા એસી ફીટ થયું છે. એટલે આ બધું આમ કંઈક કહેવાય ને, મને નામ નથી આવડતું. તો અંદર જઈએ. તો આ બ્લોગને લાઈક કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. બાય.